છોકરો દાખલા નંબર 3 છે સ્વાધ્યાય 4 એક દાખલો આપણે લઈ લઈએ બરોબર છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આપણે સાબિત કરવાનું છે ગયા લેક્ચરમાં આપણે બે દાખલા જોયેલા હતા બરોબર એક દાખલો વધારે જોઈ લઈએ હવે દાખલા નંબર 3 છે p of n is equal 1 plus 1 upon 1 plus 2 plus 1 upon 1 plus 2 plus 3 plus up to 1 upon 1 plus 2 plus 3 up to n is equal to n plus 2n upon n plus 1 તો બાળકો અહીંયા પાર્ટ 1 ભાગ 1 તો આપણે કહી શકીએ કે n બરાબર 1 લેતા બરોબર છે તો આપણે એમ કહીએ કે LHS માં છેલ્લું પદ છે 1 upon 1 plus 2 plus 3 up to n તો આપણે 1 upon n પદ સુધીનો સરવાળો એટલે સિગ્મા n થશે n પદ સુધીનો સરવાળો એટલે સિગ્મા n તો સિગ્મા n નું સૂત્ર તમારી પાસે છે 10th માં શીખી ગયા છો n પદ સુધીનો સરવાળો એટલે સિગ્મા n એટલે n કાઉન્સમાં n + 1 upon 2 તો છેદમાં એ સૂત્ર મૂકવાનું થાય છે તો આપણે એમ કહી શકીએ કે 1 upon n કાઉન્સમાં n + 1 અને છેદમાં 2 તો છેદનો છેદ તે અંશ એટલે 2 ઉપર લઈ લઉં છું હવે n બરાબર 1 લેતા તો n દેખાય ને 1 મૂકી તો અહીંયા 2 2 કા 2 1 કાઉન્સમાં 1 + 1 આપણે એમ કહી શકીએ કે 2 upon 2 આ કટ 1 હવે એ જ રીતે RHS ભાગ RHS માં તમને જે આપ્યું છે આપણે જે કે 2n બ્રેકેટ upon 1 + n + 1 n ની જગ્યાએ 1 લખો અહીંયા 1 + 1 આ 2 upon 2 is equal 1 થશે તો LHS is equal RHS તો તમે કહી શકો કે p of 1 સત્ય છે p of 1 સત્ય છે હવે એના પછીનું સ્ટેપ આવે છે ભાગ 2 ધારો કે p of k સત્ય છે n બરાબર k લેતા આખી પદાવલી જે છે જ્યાં n દેખાય ત્યાં k લખી નાખી તો અહીંયા p of k equal 1 + 1 upon 1 + 2 plus જો આ લખતો નથી પર સીધું up to 1 upon 1 + 2 plus k equal n ની જગ્યાએ k તો 2k upon k + 1 હવે બાળકો ભાગ નંબર 3 હવે n બરાબર k + 1 લેતા હવે એ ત્યાંથી આપણે સાબિત કરવાનું થાય છે એટલે LHS પાર્ટ લેવાનો LHS ઓન્લી RHS સાબિત કરવાનો બરોબર હવે આ k પદ અહીંયા સુધી k પદ થશે આના પછીનું k + 1 નું આવે એટલે k પછી k + 1 લખી નાખવાનું અહીંયા સુધીનું પદ તો લખી જ નાખવાનું એ આપણે જરૂર પડશે એટલે આપણે જોઈએ કે 1 + 1 upon 1 + 2 plus up to plus 1 upon 1 + 2 plus 3 up to આ k પછીનું પદ k + 1 વાળું પદ એટલે 1 upon 1 + 2 plus 3 up to k + 1 હવે k મું પદ એના પછીનું k + 1 મું પદ હોય તો ઉલ્લેખ કરવો જરૂરી છે બરોબર હવે k પદ સુધીનો સરવાળો છે k પદ સુધીનો સરવાળો એનો આન્સર તમારી પાસે છે 2k upon k + 1 2k upon k + 1 તો અહીંયા સુધી ઈ આન્સર જે છે એનો આન્સર છે ઈ કિંમત મૂકી શકીએ તો આપણે કહી શકીએ કે 2k upon k + 1 અને અહીંયા બાળકો જુઓ 1 થી k + 1 પદ સુધીનો સરવાળો 1 થી k + 1 પદ સુધીનો સરવાળો તો અહીંયા આપણે 1 થી n પદ સુધીનો સરવાળો તો અહીંયા n કાઉન્સમાં n + 1 to n + 1 upon 2 તો k + 1 હોય તો n ની જગ્યાએ k + 1 જ્યાં k n દેખાય ત્યાં k + 1 થાય k + 1 k + 1 છેદમાં 2 બરોબર એ આન્સર આવી શકે k + 1 પદ સુધીના સરવાળાનો તો n ની જગ્યાએ k + 1 અહીં n + 1 એટલે બ્રેકેટ ની અંદર k + 1 + 1
બાય 2 છોકરાઓ થોડુંક છેદમાં લખવાનું છે, આપણે અંશમાં લખી નાખ્યું. જુઓ અંશમાં 1 એમનો, બરોબર, અંશમાં જે 1 છે એમનો, છેદમાં સૂત્ર અપ્લાય કરવાનું છે. હવે k+1 આ n ની જગ્યાએ k+1 આ n ની જગ્યાએ k+1 +1 છેદમાં 2 છેદનો છેદ તે અંશ લઈ લ્યો. અહીંયા k+2 થઈ જશે. હવે જે કઈ સામાન્ય નીકળે અંશમાંથી 2 છેદમાંથી k+1 નીકળે છે 2 k+1 બ્રેકેટની અંદર આ k વધે છે, અહીંયા 2 નીકળી ગયા k+1 તો 1/k+2 વધે છે અહીંયા. હવે 2/k+1 આયન ગુણાશે k+1 એટલે આપણે એમ કહી શકીએ k² + 2k અને આ +1 છેદમાં k+2. હવે આ 2/k+1 આ પૂર્ણ વર્ગ પદાવલી છે બાળકો, પૂર્ણ વર્ગ પદાવલી k² + 2k + 1. તો અહીંયા તમે લખી શકો k+1 all over square by k+2. તો આ એક વખત આ ઉડી ગયા જો, તો અંશમાં વધે છે 2 કૌંસમાં k+1 k+2 છે બાળકો, k+2 ને +1 લખી શકીએ. તો જ્યાં k+1 દેખાય ત્યાં n મૂકો, k+1 દેખાય ત્યાં n મૂકો તો આ 2n/n+1 આની જગ્યાએ n+1. તો આ જે સાબિત થઈ જાય જો સામેનો પાર્ટ, તો તમે કહી શકો આ ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત તમે સાબિત કર્યો છે. પછી નીચે તમે લખી શકો, આપણે જોઈએ કે p(1) સત્ય છે ઇમ્પ્લાઇઝ p(k+1) સત્ય છે, p(k) સત્ય છે, p(k+1) સત્ય છે, અને છેલ્લે દરેક n બિલોંગ્સ ટુ N માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત ઉપરથી p(n) સત્ય છે. હવે સ્વાધ્યાય 5 માં 2-3 દાખલા લઈ લઈએ, બરોબર. સ્વાધ્યાય 5 છે સંકર સંખ્યાઓ. સંકર સંખ્યાઓ. તો અહીંયા આપણે જોઈએ કે આ રીતનો એક દાખલો છે, દાખલા નંબર 8 1 - i⁴ આવું આવ્યું છે, અને તમને કીધું છે કે આને a + ib સ્વરૂપમાં ફેરવો. એટલે z એટલે સંકર સંખ્યા a + ib, બરોબર. સંકર સંખ્યાના આ પ્રમાણિત સ્વરૂપમાં એમ કહે છે કે ફેરવો. તો બાળકો અહીંયા કાઈ નહીં, પહેલા શું કરવાનું કે ક્લોઝ બ્રેકેટ 1 - i all over square ઉપર સ્ક્વેર એટલે 2 × 2 એટલે 4 ઘાત થઈ ગઈ. હવે અંદરના ને પૂર્ણ વર્ગથી પહેલા છોડી નાખવાનું, પૂર્ણ વર્ગથી. તો આપણે એમ કહી શકીએ પૂર્ણ વર્ગ એટલે પ્રથમ પદનો વર્ગ, બેનો ગુણાકાર એના ડબલ, છેલ્લા પદનો વર્ગ એટલે i², બરોબર, all over square. હવે i² = -1 1 - 2i -1 all over square. 1 1 કટ થાય છે, 1 1 કટ, તો -2i all over square. હવે વર્ગ અહીં લાગુ પાડશો એટલે 4, બરોબર છે. અને અહીંયા આપણે જોઈ કે i² તો i² = ફરી પાછા -1 -4
આ રીતે આન્સર આવી શકે -4. એક આ જરૂરી છે એવો આગળ થોડુંક કામમાં આવશે. પછી છે દાખલા નંબર 9. આ પણ તમારે એક ઉપયોગમાં આવશે. -2 -1/3 into I raised to 3. આમાં અગત્યનું છે આ માઈનસ અંદર છે તો એ માઈનસ છે હું બહાર કોમન લઈ લઉં છું બાળકો, બરોબર છે. એકી ઘાત હોવાથી માઈનસ કોમન નીકળશે તો 2 + 1/3 into I raised to 3. આ માઈનસ છે ત્યાં સુધી આપણે બ્રેકેટ કરવો જરૂરી છે. પ્રથમ પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 ગુણ્યા પેલું ગુણ્યા બીજું 2 ગુણ્યા 1/3 into I પ્લસ છેલ્લા પદનો સોરી 3 ગુણ્યા પેલું ગુણ્યા બીજું છેલ્લે કાઉન્સ છે એમનો, આ કાઉન્સ છે એમનો 2 + 1/3 into I ફરીથી પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન પ્લસ છે તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ મુકાતા અહીંયા પેલું ગુણ્યા બીજું એટલે પેલું ગુણ્યા બીજું છેલ્લે કાઉન્સ છે એમનો. આગળ માઈનસ છે એટલે ક્લોઝ બ્રેકેટ પૂરો કરવો જરૂરી છે. હવે -8 થઈ જશે અહીંયા પ્લસ 1/27 I ક્યુબ એટલે I² into I² into I એટલે I ક્યુબ થઈ જશે. અહીંયા 3 કટ એટલે અહીંયા 2I વધશે. આ બ્રેકેટ છે એમનો 2 + 1/3 into I માઈનસ બ્રેકેટ ની અંદર 8 I² = -1 એટલે માઈનસ I લઈ લઉં છું -1/27 into I. આ 2I વડે ગુણશો તો +4I આપણે જોઈએ કે +2/3 into I² -8 1/27. બાળકો અહીંયા 27 લસા લેવો જશે. જો અહીંયા I છે, અહીંયા I છે. માઈનસ આપણે જોઈએ કે 27. જો ધ્યાન રાખવું પડશે અહીંયા માઈનસ આગળ છે એટલે માઈનસ લેતો નથી, પ્લસ લઈ લઉં છું અહીંયા. પછી આ માઈનસ એમનું એક કામ કરું, થોડોક પદ છે એ ગોઠવણી કરી નાખી પછી લેશું. -8 અત્યારે એમનેમ રાખું છું -1/27 પણ એની જગ્યાએ +4I છે એ આગળ લઈ લઉં છું -1/27I બરોબર. I² = -1 એટલે 2/3 માઈનસ થઈ જશે. હવે 2/3 8 પાસે લઈ લઉં છું -8 -2/3 અને અહીંયા આપણે જોઈએ કે પ્લસ I કોમન લઈ લી એટલે 4 - 1/27 into I. હવે આપણે દસા લઈ 27 ચોખ્ખું 27 ગુણ્યા 4 સાચા 28 નો આંકડો વધી આવી 2 4 દુ 8 8 ને 2 10 એટલે 108 થાય છે. સમાય નથી એટલે આ સાઈન લખું છું થોડું. જુઓ સાદું દઈ દે 8 * 3 = 24 માંથી 2 બાદ એટલે 22 આવશે. 22 8 * 3 = 24 માંથી 2 બાદ એટલે 22 અને અહીં 27 ચોખ્ખું 108 માંથી 1 બાદ કરો તો ન્યા વધશે. આપણે જોઈએ કે 107 છેદમાં 27 into I બરોબર છે. આ રીતે 27 ચોખ્ખું હમણાં 7 * 28 4 દુ 8 9 10 10 આપણે જોઈએ કે 27 ચોખ્ખું 108 કઈ થયા એમાંથી 1 બાદ કર્યો એટલે 7 થયા. 27 ચોખ્ખું 7 * 4 = 28 નો આંકડો દે 5 4 દુ 8 ને 10. હવે એમાંથી 1 બાદ કર્યો એટલે 107 થાય છે.
એટલે આ રીતે પ્રમાણિત સ્વરૂપ z a + ib મળી શકે છે. છોકરા આ પણ પાંચમા ચેપ્ટરમાં પણ જેટલું જરૂરી હતા એક બે સમ જે કાંઈ જરૂરી હતા આપણે લઈ લીધા છે. આ સુધી રાખીએ બરોબર.